પ્રકાશ સાથે ખાલી ત્રણ પોઈન્ટ કહું, એટલે લેક્ચર નહીં આપું લાંબુ, ગભરાતા નહીં. 2004 ઈસવીસન 2004 પૂજ્ય ગુરુજી સાથે આફ્રિકા જવાનું થયું. એટલે આફ્રિકામાં નાયરોબી, મોમ્બાસા, કેન્યામાં મુખ્ય આ બે હતા. પછી બીજા નાના મોટા તે બધા ખરા. પછી ટૂંકમાં કેન્યા, યુગાન્ડા બે જગ્યાએ જવાનું હતું, બે કન્ટ્રીમાં. અને એમાં આ કેન્યામાં મોમ્બાસા, નાયરોબી, પછી યુગાન્ડામાં 2-4 સ્થળો હતા. હમણાં તમે ગુરુવારે પેલા વિપુલે પ્રશ્ન પૂછ્યો હતો ને, મોટા મોટા તળાવનો, ત્યાં એક સિટી છે જિંજા, આફ્રિકામાં જિંજા. એટલે જેને મોટામાં મોટી નદી કઈ? નાઇલ. એટલે સોર્સ ઓફ નાઇલ, જ્યાંથી નાઇલ નદી ઉદ્ભવે છે, નીકળે છે, એ જગ્યા, ત્યાં પણ અમે લોકો ગયા હતા. ઠીક છે, મારે કહેવાની વાત તો એ છે, લગભગ મહિના જેવું બધે લગભગ આખું આફ્રિકા બધા જંગલી પ્રાણીઓના અસ્તિત્વ છે. તમે બધા એના ના એને શું કે છે, હા, સફારી પાર્ક, બધા 3-4 જાતના બધા સફારી પાર્ક ને એ બધે ખાસું જોયું, જંગલી પ્રાણીઓ આ બધા. પછી મોટા મહારાશ્રી હતા એ વખતે, મોટા મહારાશ્રીની સાથે આપણો પ્રોગ્રામ હતો. તો પાછા વળ્યા ત્યારે નાયરોબી એરપોર્ટ ઉપર હજુ વાર હતી, એટલે મહારાશ્રી, મોટા મહારાશ્રી અમે લોકો બધા બેઠા હતા. પછી મોટા મહારાશ્રી એક પેન એમની પાસે હતી, એ એમણે ગુરુજીને બતાવી. અને પછી ગુરુજીને કહ્યું કે આ પેનની કિંમત કેટલી હશે, તમને ખબર હશે? ગુરુજી ના આવે, અમને તો શું ખબર હોય. તો અંદાજે 500,000 ની હશે. ત્યારે મહારાજશ્રી કીધું આ પેનની કિંમત 15,000 રૂપિયા છે. એક પેનની કિંમત કેટલી? 15,000 રૂપિયા છે. પછી ગુરુજી કે શું છે એમાં? એટલે કે નવો બનાતો સોનાનો છે. ના, સોના પેન જેવી પેન જ છે, કે લખવામાં બીજી પેન થી લખાય એવું આનાથી લખાય. તો ભાઈ આ કિંમત, આટલી બધી પેનની કિંમત શાની આટલી બધી? આની કિંમત શા માટે? એટલે જે હું કંપનીનું નામ ભૂલી ગયો, એ કઈ કંપની હતી, કઈ બ્રાન્ડ, નામ યાદ હોય તો વધારે મજા આવે. ગુરુજી કે મહારાજશ્રી કહે કે આ પેન જે કંપનીની, જે કંપનીની પેન છે ને, એટલે કંપની બ્રાન્ડની જ આ કિંમત છે. કે આ કંપનીની પેન એટલે એ સસ્તામાં હોય નહીં. કિંમત સાની? 15,000 રૂપિયા એ કંપનીના નામની જ કિંમત છે, કે ભાઈ આ નામની, આ કંપનીની પેન એટલે એટલું જ એમ. એટલે એ પ્રસંગ મને યાદ આવ્યો કે આપણી જિંદગી એવી હોવી જોઈએ કે આપણે જ્યાં કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને જોઈને તરત જ સામેવાળાને ખબર પડે કે આ કઈ બ્રાન્ડની પેનો છે. આ બધી આની વેલ્યુ ઓછી હોય નહીં. કિંમત સાની છે? બ્રાન્ડની કિંમત છે. પછી કામ તો બીજા કરવાના છે, આપણે કરવાના છીએ, બીજા ખાવાના છે, આપણે ખાવાના છીએ, બીજા જે કામ તો એ જ થવાનું છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને આપણા પૂજ્ય ગુરુજી જેવા એક મહાન વિભૂતિ, મહાન વ્યક્તિ, સંત પુરુષ, એ નામનું બ્રાન્ડ આપણને વાપરવા મળી. આ જમાનામાં ક્યાં કોઈ એવું બેઠું છે કે ભાઈ આપણે ગૌરવથી કહી શકીએ કે હા, યશ અમારા ગુરુજી છે અને એમના ચરણમાં બેઠા, અમે આ બધી પ્રવૃત્તિ કે જે કાંઈ છે અમને એમના ચરણમાં બેઠા. આટલું તમારામાંથી કેટલાને અનુભવ બી છે. ખાલી નામ દીધું હોય ને તમે, નામ એમ ફક્ત કોઈ બી જગ્યાએ, કોઈ મંદિરમાં, કોઈ યાત્રામાં, સ્થળે, બીજે આપણા ગુરુજીને ખાલી નામ બોલ્યા હોય ત્યારે સામેવાળાના ફેસ સામે જોઈ રાખવાનું. નામ બોલશો એટલામાં બધું જ તમને ચેન્જ દેખાશે. બીજી વાત તો જે
બ્રાન્ડ આટલી વેલ્યુ વાળી હોય, બ્રાન્ડ નેમ જેટલું વેલ્યુ વાળું હોય તો એની ક્વોલિટીમાં કાંઈક તો હોય. હું કહું છું પહેલા ઘોડા સોનાના ના હોય કે એના નોબ સોનાના હોય, પણ એની ક્વોલિટીમાં કાંઈક તો હોય ને. એટલે જિંદગીમાં યાદ રાખો, આપણે જે બ્રાન્ડના છીએ એ પ્રમાણેની ક્વોલિટી અમે આપણું જીવન એ પ્રમાણે હોવું જોઈએ. એ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. એક વાત થઈ. બીજી વાત એવી જ છે, એને જ લગતી છે. અત્યારે જમાનો પાયરેટરનો બહુ ચાલે છે. સીડી જુઓ, આ મંદિરમાં આપણે બધું કામ હોય ને ઘણું બધું, ચિરાગભાઈને ખબર છે, બધા શું કે પુસ્તકોનો આ ઘણા બધા કેટલાય કામ આપણા મંદિરમાં કોમ્પ્યુટરમાં થતા હોય. એટલે ઘણી વાર અડધું કામ થતું, બધા વિડીયોના ફળીઓના બધા કામ થતા હોય, અડધું કામ થાય ને કામ અટકીને ઊભું રહે. પછી હું કહું પહેલા ભાઈ તમે જેટલા માગ્યા એવા સાધન ના ભાવ સાથે બેઠો મારો બધું એ બધું શીખો, કેવું લઈ લઈને આવે. સારામાં સારું જે કહેવાતું હોય એવા મશીનો એને આપણે બનાવીને આપે, બરોબર? આપણે નિલેશની પાસે જ કરાવે છે મોટા ભાગના. તમે અત્યારે સસ્તા જમાનામાં આપણા મંદિરમાં કોમ્પ્યુટર લીધેલું, છેલ્લે જે લીધું એ કેટલા હજારનું હતું ખબર છે ભાઈ? સુનિલ યાદ છે? છેલ્લે આ દર્શન ક્યાં ગયો? કેટલાનું હતું છેલ્લે જે આપણે લીધું? નવું કોમ્પ્યુટર હતું આપણું, જે 2 વર્ષ 4-5 વર્ષ પહેલા લીધું હોય. કેટલાનું? ખાલી એમ સીપીયુ એટલે કે જે તમારી મશીન કહેવાય એટલી એમ. સોફ્ટવેર તો બધું જુદું. આટલું સારી વસ્તુ કીધું, તમારે કામ આપણું મંદિરમાં સરસ થવું જોઈએ. વિચાર કરો, ખાલી 50,000 નું તો ખાલી એટલું કોમ્પ્યુટર જ તમારું સીપીયુ, તો એ મારવાર અટકીને ઉભું રહે. પછી હું બગડું, હું કહું આ લોકોને કે તમારે જેવા કેવા મશીનો લાવી આપ્યા, જે કોઈ સાધન વસ્તુ તમને લાવી આપી, તો એમ કહેજો કે સામે હવે નહીં થાય. કે શું કેમ નહીં થાય? સામે છે ને સોફ્ટવેર પાયરેટેડ છે ને, એટલે પછી અમુક કલાકો ચાલે પછી અટકીને ઊભું રહે. એની જગ્યાએ કંપનીનું સોફ્ટવેર હોય જે પરચેસ કરેલું, હા લાયસન્સ વાળું, તો લાયસન્સ વાળું સોફ્ટવેર નાખ્યું હોય તો કેવું કામ કરે, બરોબર? તો આપણામાં જે સંસ્કારો છે, જે સદગુણો છે, પાયરેટેડ નથી ભાઈ, લાયસન્સ વાળા છે. સમજ્યા તમે? યાદ રાખવાનું કે આપણે નથી પાયરેટેડ, નથી ડુપ્લિકેટ, આપણે લાયસન્સ વાળા છીએ. આપણા અંદર જે કાંઈ છે એ એનું ગૌરવ અને ખુમારી હોય તો બસ બહુ થઈ ગયું. બીજું તો આપણે શું જોઈએ? બીજી 2 વાત થઈ. ત્રીજી વાત, આજે આપણે શું શીખવા ભેગા થયા હતા? 2 પોઈન્ટ, 2 મુદ્દા હતા. કયા? એટલે ઇન્ડક્શન એટલે કે એનું ગુજરાતી શું થાય? કનુભાઈ, ઇન્ડક્શન નું ગુજરાતી શું થાય? હા, ઓકે. પ્રાથમિક તાલીમ તો જે પ્રાથમિકમાં આવ્યા હોય એના માટે હોય. તમારે બધાને શું હતું? કોલેજમાં કોણ ભણે છે? હા, હવે તમને લોકોને એમ કીધું કે ભાઈ 4થા ધોરણમાં સ્કૂલમાં એડમિશન લે, જા 4થા ધોરણનું ભણાવશું તમને. કોલેજમાં ભણતો હોય 4થા ધોરણનું ભણાવવાનું હોય તો તમે શું કહેશો? બધું ભણી ગયા સામે, 4થા ધોરણનું બધું પતી ગયું, ક્યાં તો કોલેજમાં આવી ગયા. પ્રાથમિક તાલીમ તો પ્રાથમિક તાલીમ વાળા પૂરતી હતી, એ તો બરાબર છે, એમને જરૂર બી છે. એટલે છોકરાઓને ખબર પડે કેમ કે આ 25 વર્ષથી તો છોકરા હમણાં આવ્યા, તો અત્યારે 25 વર્ષ સુધી આપણે શું કર્યું ને શું થાય છે એ બધું છોકરાઓને ખબર પડે, થોડી ઘણી જાણવા મળે જો જાગતા હોય તો. ઇન્ડક્શન એન્ડ પ્રતિભાવ સિવિલ છે. ત્યારે આપણા સિનિયર યોગ મંડળના ગુરુભાઈઓએ જે પ્રતિભાવ આપ્યો કે જે આ યોગ મંડળમાંથી અમે શું મેળવેલું છે અને અમે શું ગુમાવેલું છે અને કયા કારણથી ગુમાવેલું છે, અને તમે એ જે નવા યુવકો આવ્યા એ ના ગુમાવે એના માટે એમણે જે પ્રતિભાવ આપ્યો એ એમના માટે કામનો છે. રાઈટ, 100% રાઈટ. ચલો પ્રશાંતની વાત આપણે સ્વીકારીએ. આપણે બધા ભેગા એટલા માટે બેઠા છીએ કે એક દિવસ એવો છે કે ઇન્ડક્શનની સાથે ટૂંકમાં પ્રાથમિક તાલીમ કે જાણકારીની માહિતી સાથે સાથે આપણે આજે
એક પ્રતિભાવ અદા કરવાનો બી એક દિવસ આજે નક્કી રાખ્યો છે. ભેગા એમાં બધા થઈને તો અમે 5 છોકરાઓને બેસાડીને પહેલા કરતા હતા એવું. લાસ્ટ 5 વર્ષમાં જે છેલ્લે જોડાયા હોય એટલાને જ બોલાવવાના, બીજા કોઈને નહીં બોલાવવાના. પણ બધાને કેમ બોલાવે? હા બોલ ભાઈ. સ્વામી, ઘણીવાર એવું થતું હોય કે કોલેજવાળાને કક્કો નહીં આવડતો હોય. એટલે પહેલા બીજા ઢોળાવાળા પેલા ભેગા તાલીમ આપવી પડે બધું શું તાજું થાય. પહેલા ભૂલી ગયા હોય નહીં, ભૂલી ગયા હોય. આગળનું ભૂલી ગયા હોય. ઘણાને એવું છે કે ભાઈ ચલો 7 2 91 તો ઘણા જૂના સમય ખબર બી ના હોય, ભલે જૂના થઈ ગયા હોય. એટલે ટૂંકમાં આ તો વાંધો નથી તમને, બરોબર ને? આ પ્રાથમિક તાલીમમાં તમને બેસાડવાનો વાંધો નથી ને? તો બરોબર. તો આવતા વર્ષે પાછા તમને ભેગા રાખીએ ને. સાથે સાથે પ્રતિભાવ. આપણે મને ઘણી વાર ગુરુજી વાત કરી, ઓનલી ફોર મી, મારા માટે હું તમને કહું છું. શબ્દ મળતા છે પણ બહુ યાદ રાખજો, તમારા જીવનમાં તમારી લાઈફમાં તમને લોકોને પણ બહુ ઉપયોગી થશે, બહુ ઉપયોગી થશે. એમને તો ગુરુજી તો અપનાવેલું છે, મને પણ ઘણી વાર કે હું તમને કહું, 2 શબ્દ છે બહુ સરસ મજાના, યાદ રાખજો. પ્રતિભાવ અને પ્રતિક્રિયા. કયા શબ્દો છે? યાદ રહેશે? લખી લેજો. પ્રતિભાવ અને પ્રતિક્રિયા 2 શબ્દો છે. હવે એનું રહસ્ય તમને કહું. પ્રતિભાવ ઓન ધ સ્પોટ, એટ એ ટાઈમ આપવો. સમજ્યા તમે? પ્રતિભાવ તરત આપવો. બરાબર યાદ રાખજો. આ તમને જિંદગીભર આ સૂત્ર કામ લાગશે, જિંદગીભર, એમ દરેક ક્ષેત્રમાં. પ્રતિભાવ તરત આપવો, પ્રતિક્રિયા કરતા 1000 વાર વિચાર કરવો. સમજાયું ભાઈ? બરોબર. હવે થોડુંક શોર્ટમાં વિશ્લેષણ કહું તમને. પ્રતિભાવ એટલે તમને ઘણા બધાના અનુભવ હશે. મારે ભાઈ હિરેન ઘણી વખત કઈ વસ્ત્ર કે સીવા આપ્યું હોય એટલે એ તો પ્રેમથી સીવી આપે, માપ લઈને ગયો તો સીવ્યું તો હરખું કારીગર તે હવે હરખું કરીને જ આપે, એમાં કે કહેવાનું હોય પણ એને એનો અનુભવ હશે. ગમે તે કામ કરીને આવે એટલે તરત જ એને એ શબ્દો મોઢે સાંભળવા મળતા જ હશે. કેવા બહુ સરસ થઈ ગયું, હવે બહુ મસ્ત થઈ ગયું. આને શું કહેવાય? પ્રતિભાવ. પ્રતિભાવ તરત આપવાનો. કોઈ માણસે તમારું કામ કર્યું હોય અથવા કોઈ સારું કામ કર્યું હોય, પછી તમે 10 દાડા રહી અને પછી તમે એને એમ કહો, તે દાડે પેલું કામ મેં તમને કીધું હતું, તમે કામ બહુ કર્યું તો બહુ સારું થયેલું. 10 દાડા પછી પ્રતિભાવ દેવાનો. પ્રતિભાવ તરત આપવો. પ્રતિક્રિયા કોને કહેવાય? રિએક્શન. કોઈ માણસે તમને માનો કે 2 અપશબ્દો સંભળાવ્યા, તમે વિચાર્યા વગર એટ એ ટાઈમ એને સામે તરત જ 2 શબ્દો એને સંભળાવી દો, એને શું કહેવાય? રિએક્શન. એને પ્રતિક્રિયા કહેવાય. એવું નહીં કરવાનું. પ્રતિક્રિયામાં બહુ જ વિચાર્યા પછી બદલો લેવાની, કે જે ભાવના તમે કહો છો એ તો 100 વાર નહીં, 1000 વાર નહીં, 1,00,000 વાર વિચાર્યા પછી પ્રતિક્રિયા કરવી. હવે પ્રતિક્રિયાના તો આપણે પડતી મેલીએ, બહુ એમાં ચિંતા જેવું નથી. મીન્સ કે શોર્ટ છે કે પ્રતિક્રિયા તરત જ કરવી નહીં. બહુ વિચારપૂર્વક પ્લાનિંગ સાથે પ્રતિક્રિયા કરવાની. ઘણી વાર એમાં લોચો પડતો હોય, ઘણી વાર ઊંધું બફાઈ ગયું હોય, શું હોય શું ને તમે કોઈને એની સામે કંઈક કહી મારો, કહી દો અને એમાં લોચો પડી જાય અને એમાં બહુ ગડબડ થઈ જાય. પણ પ્રતિભાવ આપવામાં કોઈ ભય નથી. આજની તમે જે શિબિર કીધી ભાઈ, સાથે આ પ્રતિભાવ શિબિર, યાદ રાખો. ભગવાન રામજી 14 વર્ષ વનમાં રહ્યા, પછી પાછા આવ્યા. રાજ્ય કોને સોંપેલું? ભરતજીને. પાછા આવ્યા અયોધ્યામાં, સભા થઈ,
આખી નગરના બધા માણસો, બધા હજારો લાખો માણસો ભેગા થયા અને ભગવાને પ્રતિભાવ લીધો. કોનો? અયોધ્યાની પ્રજાનો, નગરજનોનો પ્રતિભાવ લીધો. ભગવાને પૂછ્યું, આમ તો આપવો જોઈએ, પણ આપ્યા પહેલા અમને એક ભગવાને એક એમને ચાન્સ આપ્યો, એક તક આપી કે ભાઈ 14 વર્ષ મારા બદલે અયોધ્યાના રાજા તરીકે ભરતજીને રાખ્યા, તો એમના રાજ્યમાં તમને કોઈ મુશ્કેલી તો નહોતી ને, કોઈ તકલીફ તો નથી પડી ને, બધા તમે સુખી હતા ને, એમ ભગવાને પૂછ્યું. ત્યારે નગરજનો બધા, એટલે યુપીના બધા કદવા, એટલે તરત બોલવા માંડ્યા, હા हाँ वैसे तो प्रभु सब कुछ ठीक था, लेकिन वैसे એટલે ભરતજી પણ એ સભામાં બેઠા હતા. ભરતજીને થયું કે હું પોતે ખાડામાં રહ્યો, ધરતીના લેવલથી પણ ખાડામાં રહ્યો, અને 14 વર્ષ પ્રજાને એક નખ જેટલું, ટાંકણી જેટલું પણ દુઃખ ન પડે એના માટે હું જાગતો રહ્યો. અને આજે જ્યારે ભગવાને એના વિશે બે પ્રતિભાવ મારા વિશે ભગવાન જ્યારે પૂછે છે, ત્યારે આ લોકો મરદાલની જેમ મોઢેથી એટલું પણ બોલી શકતા નથી કે પ્રભુ ભરતજીના રાજ્યમાં તો તમારા કરતા પણ અમને વધારે સુખ અને જાહો જલાલી હતી, એટલું બોલી શકતા નથી. ભરતજીને એટલું દુઃખ થયું અને સભામાં, એ જ સભામાં બોલ્યા કે અલ્યા દરિદ્રો. શું બોલ્યા? અલ્યા દરિદ્રો, મેં તમને શું તકલીફ આપી છે? તમને શું દુઃખ પડ્યું છે? તો ભરતજીના મોઢામાંથી નીકળેલા એ શબ્દો આજે યુપીના બધા કદવા દરિદ્ર જેવા થઈ ગયા. અહીંયા અત્યારે પાણીનો બોર છે, કેટલા ફૂટે છે કોઠારી? 200 ફૂટે, 310 ફૂટે, 310 ફૂટે પાણી છે. ત્યાં ખાલી 10 ફૂટે પાણી આવે છે, કુવા ખોદો તો એ ત્યાંથી હારાઓ શરીરના કુલા લઈ લઈને અહીંયા મહેનત કરવા આવે ગુજરાતમાં, પેલું પીલવા. ખબર તમને? હમણાં તો ઓછું થઈ ગયું પાણી, અહીંયા આવે. અલા ત્યાં તમે આટલું મસ્ત મજાનું પાણી છે, રસાળ ધરતી છે, આવી મજાની મોટી સરયુ જેવી નદી, અને એના રસાળ પટ છે, અને મબલખ પાક પાકે છે. 5-10 વીઘા જમીન હોય એટલે એક વખત વાવી હોય, પછી વધ્યું હોય બીજી વખત 5 વીઘા જ વાવે. પહેલી વખત વધ્યું હતું ને, એટલે એમ કરતા પછી જો 1 વીઘો જમીનમાં ઘઉં કે જે કઈ વાવે ને એટલું થઈ રહેતું હોય ને, તો બાકીનામાં વાવે નહીં. હે કોણ ઇતની મહેનત કરે, અને પછી ભીખ માંગવા જાય, ફૂટી પડે ને ભીખ માંગવા જાય. ભરતજીના સાપથી અસલ કે કદવાઓ પોતડી વાળા એ કાયમ ને માટે હજુ બી એ સાપ ચાલે છે કે કાયમ માટે દુખીના એ ભિખારી મટ્યા. ભલે રાજા ધીરાજો હોય તો ભિખારી મટ્યા નહીં. એની એવી સ્થિતિ થઈ ગઈ. શું કામ થઈ? પ્રતિભાવ. એટલે જિંદગીમાં બહુ બહુ અગત્યની વાત છે. તમે ખાલી સાંભળી ગયા એમ નહીં, તમે આજથી તમારા જીવનમાં તમે અનુભવ કરજો. ગમે તે વાત હોય, નાની હોય મોટી હોય, તરત તમે તરત જ કોઈને એનો પ્રતિભાવ આપશો ને, તમે જોજો એનું પરિણામ જોજો તમને. એમ અમદાવાદમાં એક ભાઈને મકાનનું કામ ચાલે, એટલે પેલા કારીગરને જોડે રોજ ઝઘડા થાય. અરે આમ છે ને તેમ છે ને, આ બધું આ બગાડ્યું ને, રોજ બબાલ થાય. પછી એને અમે કીધું તમારે આ જાત તો બગાડવાની જ છે, કાલથી તમારે અલગ કહેવાનું. 2 માણસ સાંભળતા હોય ને કહેવાનું કે મજૂર બહુ સારો હો, આટલો સિમેન્ટનો બગાડ થવા દે નહીં. બોલો, કાલ તો જો બધું વાળીને સાફ કરી નાખ્યું, પેલો બીજા દાડે સાફ કરતો થઈ ગયું. સારો પ્રતિભાવ મળે તો દરેક માણસને કાર્યનો ઉત્સાહ વધે. એટલે આજે આપણે આજકાલ કરતા 25 વર્ષ થયા, ત્યારે આપણા મોઢે કંઈક પ્રતિભાવ ના 2 શબ્દો આપણે કોઈને પણ કહી શકીએ, એટલું આપણી પાસે એટલું હોવું, અને દિલથી હોવું જોઈએ, આર્ટિફિશિયલ નહીં. એટલા શબ્દો તો આપણા હૃદયમાં, આપણા દિલમાં હોવા જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ, પૂજ્ય ગુરુજીના આશીર્વાદ, સદૈવ સુખી રહો. અને
ભગવાને આપેલી જે શક્તિઓ છે એનું સ્મરણ કરી અને એ શક્તિઓને સન્માર્ગે વાપરી અને સતત આગળ વધતા રહો. સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય ગુરુજીની કૃપાથી તમારા જીવનના દરેક કાર્યમાં ભગવાન તમને સદૈવ સફળતા અપાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજના આ પ્રસંગે 2 શીખની વાતો તમને કહેવા માટે મને મોકો આપ્યો એ બદલ તમારા બધાનો હું આભાર માનું છું. આવી ગરમીમાં તમે મને સાંભળ્યો, બરોબર? એટલે તમારા બધાનો ખૂબ આભાર. અને જીવનમાં આચરણમાં આચરી બતાવો ત્યારે આપણે કોઈને એનો પુરાવા સાથે કહી શકીએ. આપણું તાજું ઉદાહરણ તમને આપું કે આ ગુરુવારે આપણે જાહેરાત કરી હતી, બરોબર? ભાઈ કનુભાઈ અમેરિકા જવા માટે ગયા, એટલે આમ તો ઓચિંતા જવાનું બધું નક્કી થયું. હવે પછી ગુરુજી જોડે બી વાત થઈ, પૂછ્યા વગરનું કોઈ અમારે એવું ગોઠવાતું હતું, વાત થઈ, પણ આમ આશું પાતળું ગુરુજી જોડે વાત થઈ ગઈ, આવું બધું પ્રોગ્રામ ગોઠવાય છે. પછી ગુરુજી તો બોલે નહીં. પછી દિલ્હી પહોંચ્યા, એટલે દિલ્હીથી પાછો ફોન ઉપર વાત થઈ. એટલે પછી ગુરુજી કહેવાય તારે અમેરિકા જ છે ને, હવે અમેરિકા શું કરું તારે જઈને? ટિકિટ લીધેલી વિચાર કરો તો દિલ્હીથી પાછા આવતા રહ્યા. અને આચરણમાં મૂક્યું કહેવાય. કમાવા તો જવું નહોતું, બરોબર? કમાવા જવાનું હતું, ખાલી 2-4 મહિના જઈએ ને જે કઈ થોડો 5 પછી મળ્યા એ ભેગા કરી ઉહેરીને આવતા રહીએ. છતાંય કઠણ કામ છે ભાઈ. આ તો આવા કામ તો જિંદગીમાં હું તો માનું છું કે ન થાય હો. તમે કાયમ ગોરધનભાઈ ને બધા વટતા હો કે ગોરધનભાઈ એમને વટે, ગોરધનભાઈ આમ તેમ તેમ. જો ગોરધનભાઈ આચરણમાં કરી બતાવ્યું. શું કરી બતાવ્યું ખબર છે? આજે એમની કંપની ચાલુ છે. એમની કંપનીના 2-3 જણા બીજા આજે આવ્યા બી નથી. ગોરધનભાઈ કે કંપની ચાલુ છે, પણ આજના આપણા આ પ્રતિભાવ ઇન્ડક્શન પ્રોગ્રામમાં તો આવીશ જ એવું સાથે બપોરભાઈ જઈશ. તમે ઘણા બધા એડજસ્ટ કર્યું છે, આ તો જેની વાત આવી એ મેં તમને કીધી. તો આવો પ્રતિભાવ જીવનમાં મળતો રહે તો આપણને એકબીજાને સદાય કામ કરવાનો ઉત્સાહ અને આનંદ વધશે. આજે જ હું જ કહી દઉં ને ભાઈ, આજે જ જેમનો જન્મદિવસ છે એવા આપણા આ ગુરુભાઈ હર્ષલ ગાંધી, ક્યાં ગયો ભાઈ હર્ષલ ગાંધી? આજે જ એમનો જન્મદિવસ છે અને એમને સરસ મજાની એવી તક એમના કોકની સાથે